બુટલેગરો સામે ઓપરેશન શરૂ કરવા સાંસદ ગેનીબેને હાકલ કરી। બુટલેગરની યાદી બનાવવા કોંગ્રેસના લોકોને સાંસદ ગેનીબેને અપીલ કરી। તેમણે કહ્યું કે દેશી વિદેશી દારૂના બુટલેગરનું આખું લિસ્ટ બનાવો। લિસ્ટની કોપી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આપીશું। સરકાર દારૂ બંધ ન કરાવે તો જનતા રેડ કરવી જોઈએ તેવું ગેનીબેને કહ્યું। હું તો અમિતભાઈ ચાવડા સાહેબને સમગ્ર કોંગ્રેસ પાર્ટીને વિનંતી કરું છું કે સમગ્ર જિલ્લાના અને રાજ્યની અંદર દેશી દારૂના બુટલેગરો કેટલા છે, ઇંગ્લિશ દારૂના બુટલેગરો કેટલા છે, ડ્રગ્સ વેચવાવાળા કેટલા છે, આ બધાનું સર્વે કરાવો। કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો એની યાદી બનાવે અને યાદી બનાવીને મોબાઈલ નંબર સાથે દેશના ગૃહમંત્રીને અને રાજ્યના ગૃહમંત્રીને એની કોપી આપો અને ધારાસભ્યોને બધા એક ડેડિકેશન દઈ અને એમને મુખ્યમંત્રીને મળો કે તમારા રાજ્યની અંદર આટલા દેશી દારૂના અડ્ડા છે, આટલા ઇંગ્લિશના અડ્ડા છે, આ તમે બંધ કરાવો અને બંધ નહીં કરાવો તો કોંગ્રેસ પાર્ટી એ જનતા રેડ પાડીને આ યુવાનોને બરબાદી બચાવવા માટેનું કામ કરશે।